મસ્ત છો, તંદુરસ્ત છો, પણ હું તંદુરસ્ત છું નહીં. ઘણા ટાઈમ પછી હું પોતે ચા બનાવું છું. કેવો બને ગરમી થાય છે, ગરમી કેમ કે ગેસ શરૂ હોય એટલે પંખો. નીટની એક્ઝામમાં જે પ્રોટેસ્ટ હાલે છે, પણ એ પ્રોટેસ્ટમાં રિઝ્યુમાં ગાળો લખીને કેક લેવા આવી ગયા છે, કારણ કે મારા કાકાની છોકરીની બર્થડે છે. તો એનાથી કોટ આજે બર્થડે કર ઉનો ટીચર છે, ઉનો ગાઈડ લઈને આવ્યો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો મસ્ત છો, તંદુરસ્ત છો, પણ હું તંદુરસ્ત છું નહીં. પરમ દિવસે હું પહેલો હતો ને, એના લીધે મને શરદી ફૂલ થઈ ગઈ છે. અત્યારે વાગવામાં ગયા છે 11 અને 11 વાગ્યા છે. હું તૈયાર અત્યારે થઈ છું, કેમ કે તબિયત બગડી ગયા. નીચે હું તો થવા મોટું અત્યારે બધું છે ને ચકડાઈ ગયું છે. એટલે અત્યારે હું પહેલાં જાઉં છું દવાખાનેથી દવા લઈને પછી જો મામાને ઘરે હું છે નાસ્તાનું કરવાની છે. 12 વાગી જાય, 12-1 વાગી જાય પછી જમવાનું આગ્રહ રાખવાનો છે. નાસ્તો બાસ્તો કંઈ કરવાનું છે નહીં. અત્યારે તો ઘરે જો બધું કરી નાખ્યું છે, અને કપડાં બપડા ટામાશે બધું હરખું કરી નાખ્યું છે. અને હવે જાઉં છું હું મામાની ઘરે. પહેલાં દવાખાને જાઉં છું. તમને લાગતું છે મારો અવાજ બદલાઈ ગયો છે. યા શરદીને લીધે મારો અવાજ છે ને હાવ બદલાઈ ગયો છે. 12 વરસાદ ધબડાસાથી બોલાવે છે. અત્યારે થોડોક ધીમો ધીમો આવે છે. બાકી આજે આખી રાત ધીમો આવ્યા કરે. સુરતમાં રેડ એલર્ટ આપ્યું હતું, પણ ભગવાનની કૃપાએ એટલો તો વરસાદ આવ્યો નથી. પછી ઓરેન્જ એલર્ટ આપી દીધું. રેડ એલર્ટ આપ્યું હતું ને, એમાં એવું હતું કે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા લગી એવો વરસાદ પડત ને કે તે દિવસે જે પાણી ભરેલું હતું એના કરતાં 2 ગણું પાણી ભરા, એવું રેડ એલર્ટ આપ્યું હતું. એને લીધે નીચાણવાળા વિસ્તારમાં વધારે સાવચેતી કરી. અને પણ નીચાણવાળા વિસ્તારમાં તોય તે પાણી તો ભરાઈ જ ગયા છે. જે મીઠી ખાડીની બધા ખાડીઓ છે ને, અહીંયા સુરતમાંથી નીચાણવાળા વિસ્તાર બધી પાણીથી ફૂલ થઈ ગઈ છે. ઓવરફ્લો હવે થઈ ગઈ છે. એટલે વરસાદ છે ને મજા લઈશ આપણે. અત્યારે આકાશીથી મજા આવે છે. અત્યારે ધીમો આવે છે. ગાડી લઈને જવું કે ગાડી લઈને જવું એ વિચાર કરું છું, કેમ કે જે નાકા લગી જવાનું છે. પણ અમારી સોસાયટીમાં બમ્પર એવા છે ને કે બમ્પર પાણી રોકી લે છે. જવા નથી તો બમ્પર પાણી રોકી લે છે. એટલે લીધે જમા થાય એમાં હલાઈને હાલી તો કપડાને બધું ભીનું થાય ને બગડે એવું છે. વિચાર કરું છું કઈ રીતે હું જાઉં. અત્યારે બધું રેડી કરી નાખ્યું છે. કાલે તો કપડાં ધોવાઈને આવ્યા, એ કાઢી નાખ્યા. પછી જે ધોવાના છે એ એરિયા બેગમાં પાછા ભરી લીધા છે. એ કાલે જ આપ્યા, આજે નથી આપવા, કેમ કે અત્યારે 11 સાડા 11 12 વાગ્યા આવ્યા. આજે જ કંઈ કપડાં ધોવાના છે ને, કાલે જ ધોવાય. એટલે મેં કીધું કે સાંજે જાય ને ત્યારે સાંજે જ લેતો જાય, એટલે કાલે ધોવાઈ જાય. વાગવામાં છે 6:30 જેવું થઈ ગયું છે. અને હું ગયો તો દૂધ લેવા હતો, કેમ કે ભૂખ લાગી છે. અને પહેલાં કરતાં હવે તબિયત વધારે બેટર લાગે છે. વાંધા જેવું કાંઈ હવે કંઈ છે નહીં. પહેલાં તો હું કાંઈ બધું બહુ દુખતું હતું. પછી દવા લઈને આવ્યો ને તો પછી જમી બમીને હોઈ ગયો હતો. અત્યારે લગી હોતો હતો. અત્યારે ભૂખ લાગી ને એટલે હું દૂધ લેવા ગયો હતો, કેમ કે બીજું કંઈ ખાવાનું મન છે નહીં. ચા દૂધ અને બિસ્કિટ લાવ્યો છું. બિસ્કિટ અને ચા દૂધ બે આજે પી. અત્યારે તો હું ચા બનાવું છું. ઘણા ટાઈમ પછી હું પોતે ચા બનાવું છું. કેવા બને એ કંઈ ખબર છે નહીં, પણ જેવા બનશે મારે જ પીવાનું છે. એટલે બનાવું અત્યારે ચા, પછી મળી. નીચેથી બંધ તો શરૂ તો કરવું પડે, તો ગેસ શરૂ થાય. બાકી શરૂ કેમ થાય? આયરો ઢાંકણો આમાં હું બંધ કરી કેમ મેળ પડે? નાના ડબ્બામાં મોટો ઢાંકણો ફિટ કરવું, અને એમ રીતે પાછો ડબ્બામાં બંધ છે તો એવું ફિટ કરવું. બેને મારી દઈશ, મોટો બેને મારી દઈશ. ચામાં ખાંડ ભૂકી આદુ અને એલચી બીજું કઈ હોય ને
કોઈ કંઈ એક્ઝામ તમે એક નાખતો તો કહી જાઓ ને સારો ચા બનાવવાનું. ચાના રસિયા એટલે મજા આવે ચા પીવાની. જો હોય તો કહેજો મને, આપણે એવી વાર ટ્રાય મારી. પણ આ સારો બનતો હોય તો ખરાબ બનતો હોય ટ્રાય મારવાનું મને નહીં કહેતો, કેમ કે હું એટલું નાખું છું એમાં સારો બને છે. તમે જો નાખતો કે એક્સ્ટ્રામાં સારો બનતો હોય તો પાછા કહેજો, બગાડ વાટું નહીં કહેતા. વચ્ચે હું કાંઈ વચમાં ફોન આવી ગયો ને એટલે અટવાઈ ગયું. દૂધ વગર નાખી દીધું. તમને બતાવવાનું તો દૂધ નાખતો હતો ને, એમ કે આમ કરીને નાખતો હતો આમ. 80% તો ચા રેડી થઈ ગયો છે, 20% બાકી છે. બસ 20% આગળ થઈ જાય ત્યાર તો ચા ઉકળે. તમને દેખાતું નથી કદાચ, ઉકળે છે. હમણાં ઉકળ પોઈન્ટ પહોંચી ગયો. બોલો મેરે સાથી ક્યું હોતા હૈ એસા. અત્યારે તો બનાવું છું ચા બની જાય એટલે બિસ્કિટ અને ધબડા સાથે બોલાવી નાખવાનું છે. ઘણા ટાઈમ પછી વાત ચા બનાવું છું આવી રીતે. કેવો બને છે આઈ ડોન્ટ નો, મને નથી ખબર. ઘરે કોઈ એટલે કોઈ છે ને એટલે કંટાળો આવે છે. કોરો કંટાળો આવે. આવી રીતના કંટાળી ગયું છે. આજના દિવસમાં મજા બગડી. એ તો સારું છે, ઊંઘ આવી ગઈ છે એટલે ઊંઘી રહું છું. સવારે 11 વાગ્યા લગી ઊઠતો હતો, પછી બપોરે 2 વાગ્યાનો ઊઠતો હતો, 5:30 લગી ઊઠતો હતો. બેનનો ફોન આવ્યો પછી ઊભો થયો. અત્યારે તો ચા બનાવવાનો અને પીવાનો આનંદ લેવાનો છે. ગરમી થાય છે, કેમ કે ગેસ શરૂ હોય એટલે પંખો તો શરૂ કરાય નહીં. અને એ ઘરમાં કંઈ શું કે રસોડામાં તો એસી હોય નહીં, લેતર શરૂ કરીએ ફાટે બધું, એટલે એસી શરૂ કરાય. એકલા કંટાળો તો વ્લોગ બનાવવાનો કંટાળો આવે યાર. હું બનાવું. આજના દિવસમાં તમે જોયું હશે, સવારે ઘડીક ઉતાર્યો ડાયરેક્ટ અત્યારે. હવે રાત્રે કોને આજે તો રેડ એલર્ટ પાછું આવી ગયું છે. રાત્રે વરસાદ આવવાનો છે, પાછું રેડ એલર્ટ આવી ગયું છે. જે થાય જોયું લાગે. અમુક વિસ્તારમાં તો ટોરેન્ટવાળાએ શું કાંઈ પાવર જ કાપી નાખ્યો છે. અત્યારથી જ પાવર કાપી નાખ્યો છે, જેના કારણે પાણી ભરાય તો વાંધો આવે નહીં. અત્યારે કાપે. અમારી બાજુમાં છોકરો રહી છે, 2000 વહેલો ઘરે આવી ગયો કે ટોરેન્ટવાળાએ પાવર કાપને તો રજા આપી દીધી. એટલે આવું છે. ચાલો ઉકળી ગયો ચા. ચા બનાવું તો શું, ચા પીના પછી પીધા પછી મારે જ સાંભળવાનું. કેવો કંટાળો આવે. ઘરે કોઈ નથી એટલે કરવું પડશે. બેન પીડી નાખશે. હું બેન છે, બેન પીડી નાખે. મારીને છે ને ભૂત ભરી નાખે, ભૂત એટલે સાફ કરી નાખું. અને એ વિચારીને પછી જ ચા બનાવું કે સાફ મારે જ કરવાનું છે ભાઈ એમ. પછી જ મેં ચા બનાવવાનું શરૂ કર્યો. રસ્તામાં ગયો ને ત્યાં ડેરી પાસે પહોંચી ગયો ને, ડેરી પાસે પહોંચ્યા પછી વિચાર ત્યાં પહોંચ્યો ને પહેલાં વિચાર પાછો વળી જાઉં. પણ નહીં, પીવાનો છે એટલે પીવાનો જ છે. ભૂખ બહુ લાગી એટલે, બાકી તો બીજું કંઈ થાય એમ હતું નહીં. કેમ કે ઘરે નાસ્તો પતી ગયો, બહાર કંઈ લેવા જવા એવું છે નહીં. વરસાદ આવે છે એટલે મેં તો નહીં, પીવાનો જ છે. ચા તો પીવાનો જ છે. અત્યારે જો 95% રેડી થઈ ગયો છે. હમણાં ઉકળી જાય એટલે 100% રેડી. પછી બિસ્કિટની અરે બાકા છે કે બોલાવી નાખવાનું છે. મને ખાલી છે ને ચા બનાવતા જ આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. ખાલી ચા બનાવી મને મેગી બનાવતા નથી આવડતી. મેગીમાં તો ખરેખર નથી આવડતી. મેગી બનાવી તો ક્યારેક પાણી વધી જાય, ક્યારેક ખાવું ઓછું પડે. અને 2 વખતે હોય ને તો મસાલાનો કંઈક પ્રોબ્લેમ આવે. એટલે મને મેગી બનાવતા આવડતી નથી, ખાલી ચા બનાવતા જ આવડે. બની ગયો ગાઈસ, બની ગયો. ચા ફાઇનલી રેડી. ઓકે, ફૂલ રેડી થઈ ગયો છે. ફૂલ મસ્ત બની ગયો છે. તમારે ચાકુસ નહીં, મારા ભાગનો જ બનાવ્યો છે મેં. બાકી તમને આ બધું સોરી. ફૂલ રેડી થઈ ગયો છે.
છેલ્લી વાર ઉકાળી નાખું એટલે મજા આવી જાય, મજા. ચા તો રેડી થઈ જ ગયો છે. પ્લસ એક વાત કહેવાની કે અત્યારે જે નીટની એક્ઝામમાં જે પ્રોટેસ્ટ હાલે છે, પણ એ પ્રોટેસ્ટમાં અત્યારે એકચ્યુઅલી હાલે છે હું ને એવું તમને જણાવું. શરૂ થયો છે પ્રોટેસ્ટ ઓલો કહેવાય આ નીટની એક્ઝામને લઈને, પણ એમાં અત્યારે ભગવાનના મુદ્દા આવે છે, ભાજપ કોંગ્રેસના મુદ્દા આવે છે. સ્ટુડન્ટની હકની હાટું લડાઈ કરવાની છે ને, પણ સ્ટુડન્ટના હકની હાટું નથી લડાતું, પાર્ટીઓ હાટું લડાય છે, ભગવાન હાટું લડવામાં આવે છે. અને આપણા સુરતના બધા અમુક બિચારાઓ ક્રિએટરો છે, એ લોકોને તો ગાળવી દીધી છે કે તમે કેમ કઈ નથી બોલતા એમ. અને એ લોકો બિચારા બોલે છે ને, તો એ લોકોને બિચારાઓને રીલ્સો જે બને છે એમાં રીલ્સોમાં ગાળો લખીને મોકલે છે. બોલો સ્ટુડન્ટો હવે આ લોકો માટે ઊભા રહી છે તો એ લોકો બિચારાઓને વાંધો છે. બોલો એટલે લડાઈ કોની હાટું હાલે છે ને એજી કઈ ખ્યાલ આવતો નથી. ઓલા બિચારા સ્ટુડન્ટો ત્યાં માર ખાઈ છે અને ઓલા લોકો બેઠા બેઠા આરામથી એ બધાનો આનંદ માણે છે. એ લોકો પોતપોતાની હાટું લડતા કોઈ નથી. આ સ્ટુડન્ટો એની હાટું ખાલી લડે છે, પણ બીજા બધા જે છે ને એ અલગ અલગ પાર્ટીઓ હાટું અને એમાં ભગવાનને લાવે છે, પછી ધર્મને લાવે છે. એટલે ભાઈ અહીંયા ભગવાન અહીંયા ધર્મ બધા શું કહે સમાન જ છે. બધા ધર્મને માન છે તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મ એક સમાન જ છે, બધા ભાઈ ભાઈની જેમ રહે છે. પણ તોય તે લોકોને મુદ્દો બનાવવામાં આવે છે ને, તે મુદ્દો બનાવીને એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે ને પ્લસ એ ટાર્ગેટને લીધે સ્ટુડન્ટનો વિષય અલગ જ છે, પણ એ લોકો એની હાટું ધર્મ હાટું બાંધવા મળ્યા છે, ધર્મ હાટું અને શું કહે પાર્ટી હાટું બાંધવા મળ્યા છે. એટલે આ મુદ્દો હજી ખ્યાલ આવતો નથી કે આ મુદ્દામાં છે હું સમજ્યા. એના લીધે પ્રોટેસ્ટ વધતો જાય. સુરતમાં તો પ્રોટેસ્ટ એ રીતનો હાલે છે ને કે પ્રોટેસ્ટ વસ્તુ એવી છે કે જે જ્યારથી શરૂ થયો હોય ને 20 તારીખથી પ્રોટેસ્ટ શરૂ થયો છે, તો 20 તારીખથી લઈને આજે કેટલી 23 કે 24 તારીખ જેટલી તારીખ છે એટલી તારીખ લઈ એ વ્યક્તિ જ્ઞાનીને ત્યાં જ રહેવો પડે, એટલા વ્યક્તિઓ જ્ઞાની ત્યાં જ રહેવા પડે અને વધવા પડે. પણ આ તો મારા બેટા આપણે અમારા સુરતમાં તો પ્રોટેસ્ટ એ રીતનું હાલે છે 5 વાગ્યા પછી જ ભેગું થવાનું. 5 વાગ્યા લગી પહેલા કામ કરી લેવાનું અને 5 વાગ્યા પછી ભેગું થવાનું. જોકે આ મને જ કાંઈ વાંધો નથી, લોકો જેમ કરે એમ. મારો તો વિષય નથી ભણવાનો. સ્ટુડન્ટની હકની લડાઈ હાટું જો લડતા હોય ને, સ્ટુડન્ટના હકની લડાઈ તો સરખું લડો. મારું તો બસ એટલું જ કહું છે, સરખું લડો અને જે વસ્તુ હાટું લડો એ વસ્તુ હાટું લડો, બીજા કોઈ અન્ય મુદ્દાઓ એમાં લાવો નહીં. અત્યારે હું ને મારી બેન એવું કહે કેક લેવા આવી ગયા છે, કારણ કે મારા કાકાની છોકરીની બર્થડે છે. તો એનાથી કોલ આવ્યો કે તમે બેન ભાઈ આવો, કારણ કે એ લોકો ઘરે 2 જણા જ છે, હું અને મારી બેન છે ને મારા 5 જણા અમારા ફેમિલીમાં સુરતમાં છે. એટલે અત્યારે અમે અહીંયા કેક લેવા હાટું આવ્યા છે. કેક તો નથી લેવાનો, પેસ્ટ્રી લઈ જવા છે, બર્થડે છે એટલે બર્થડે સ્પેશિયલ તો કરવો પડે ને. કુકિંગ કે ભાઈ લોકો આરો કેક આપે, એ લોકો આ વખતે છે નહીં, એ બધા ગયા ફરવા એટલે અમે લઈ જઈએ છીએ. અત્યારે ભાઈ પેસ્ટ્રી બતાવી દેજો, પેસ્ટ્રી કઈ છે? આ બધી જો પેસ્ટ્રી છે, એમાંથી જે ગમશે ને લઈ જવા. બેન અત્યારે રેનકોટ પહેરે છે કેમ કે બહાર વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદમાં પડે તો માંદા પડશું. હું પોતે માંદો પડ્યો છું. કેક દેખાડ. કેક લઈ લીધી છે અને જાય છે હવે કાકાની ઘરે. બહાર વરસાદ બંધાયેલો છે. અત્યારે ઝીણો આવે છે, ફૂલ આવે પેલા ત્યાં પોગી જાય. ને અત્યારે હું છું, મારી બેન છે, કાકી છે, મારા આંટી છે, રિદ્ધિ છે અને દર્શન. બસ અમે એટલા 5 જણા અત્યારે થઈ. પછી કોણ આવતી કઈ ખ્યાલ છે નહીં. અત્યારે તમને બોલાવે છે અમે જવાના છીએ અને એની બર્થડે ને વધુ સ્પેશિયલ બનાવે. પહેલી વાર હું એની બર્થડેમાં કઈ રીતના જાઉં છું. ઓકે કાકીનો ફોન આવ્યો એટલે જવું પડે. પહેલા આવ્યો હતો પણ ના પાડી દીધી, મારી તબિયત થયો એટલે પછી સ્પેશિયલ કાકીનો ફોન આવ્યો એટલે પછી મેં આ પાડી દીધું, વાંધો નહીં આવે. અત્યારે વાર વરસાદ ધીમો આવે. સિગ્નલ ભલે ખુલ્યું પણ બ્લોગ એ નથી બનાવ્યું, સિગ્નલ ખુલી ગયું જાય હવે. આજો બર્થડે કર. ઉનો ટીચર છે, ઉનો. હું તો જીતી ગયો, હું ને દર્શન મેં બે જીતી ગયા છે. બેન ને 8 પત્તા લેવાના તો મુંજાઈ ગઈ, ના પાડે છે, રમવા ના પાડે છે. લે આ પત્તા લે ફટાફટ. 8 લેવાના છે. લીધા ભાઈ 8 લીધા. 8 પત્તા લીધા. પપ્પા વાતો કરે વિડીયો કોલમાં.
બધા બીજી થઈ ગયા છે. પાના કઈ છે જો માલા દીપે છે પાના હારી ગઈ મેને જો આમ જો જીત है ओके ના લે તો પત્તા લેવા હું ઓલા મુંજાતી હતી લઈ લેવાય ને પત્તા તો આ ફરતા હોય ને પછી પાછા એક્સ્ટ્રા 8 લેવાના તો લેવાના ગેમ કહેવાય ગેમ કહેવાય તો ગમે એ મારા મૂંઝાઈ જાય બરોબર છે કોઈ તમારી બેન ને વાયરે પડી ગયો ફોટો હાલો કેક નો બર્થડે ગર્લ ની કેક કપાઈ છે ડાયરેક્ટ હરિદ્વાર વિડિયો કોલ લાગ્યો છે કાના વ્લોગ શરૂ છે હાઈ કર દે વ્લોગ શરૂ છે હાઈ કર દે લાઈટ શરૂ કરને એ લોકો કીધું કે ત્યારે કેક કટિંગ કરો ત્યારે ફોન કરો એટલે ત્યારે તે લાઈટ વગર નહીં મારી જરૂર છે કેક કાપી છે એટલે વિડીયો કોલ આવ્યો ત્યારે 5 જણામાં કેક કાપવાની છે અને એ લોકો બધા જોડાના છે ભાઈ જરાક મારી મમ્મી ધ્યાન દઈ દે જયદીપ જો વ્લોગ શરૂ છે એવું બધું નહીં બોલવાનું જ્યાં દેવા હે ત્યાં દેવા હે એ લોકો હરિદ્વાર થી વિશ કરે હરિદ્વાર કેક કાપવા જોડાના છે આ જો કેક લાઈન લઈને આવ્યો આ બાવડું પર પવન આવે છે ત્યાંથી દરવાજો બંધ કરનો Day to you. Happy birthday to you. બસ એ તાળી તો પાડો તો મારી આટલું કોઈ તાળી છે ને હેપી બર્થડે દર્શન નો ગયો આવી ગયા છે ઘરે અને આટલા વ્લોગમાં મારાથી શું કહેવાય જેટલું બન્યું છે એટલું મેં તમને એન્ટરટેન કરવાનો ની કોશિશ કરી છે કારણ કે મારી તબિયત બહુ એટલે આમ ખરાબ એટલે બહુ ખરાબ હતી ને નહોતી તે કેમ કે શરદીના લીધે વધારે ખરાબ હતી બપોર લગી તો આ હાલત અત્યારે થાવ ઓકે થોડુંક થઈ ગયું છે વાંધો જેવું કંઈ છે ને ત્યારે આવી ગયો છું ઘરે અને બસ હવે કરીએ છીએ વ્લોગનો એન્ડ જો તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.